પોતાના બિઝનેસને ઓનલાઈન અલગ તારવવો હોય તો શું કરવું? વેલ, આજે આપણે એ જ વાત કરવાના છીએ. ચાલો, ગૂગલ 360 ડિગ્રી વર્ચ્યુઅલ ટૂરની દુનિયામાં એક ડૂબકી મારીએ અને સમજીએ કે આ ટેકનોલોજી બિઝનેસ માટે કેટલી કામની સાબિત થઈ શકે છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. આટલી બધી મહેનત કરવી શા માટે? જુઓ, ગૂગલ મેપ્સ પર દર મહિને 1 અબજ કરતાં પણ વધારે લોકો આવે છે. જરા વિચારો, આ કેટલો મોટો આંકડો છે. આટલા બધા લોકો સામે પોતાનો બિઝનેસ રજૂ કરવાની આનાથી સારી તક કઈ હોઈ શકે? અને વાત ખાલી આંકડાની નથી, પરિણામની છે. આ ચાર્ટ જુઓ, એકદમ સ્પષ્ટ છે. જે બિઝનેસ લિસ્ટિંગમાં વર્ચ્યુઅલ ટૂર હોય છે, લોકો તેમાં બમણો, ડબલ રસ બતાવે છે. આનાથી મોટો પુરાવો બીજો શું હોઈ શકે કે આ ટેકનોલોજી ખરેખર કામ કરે છે? ઓકે, તો આજે આપણે આ સફરમાં ક્યાંથી પસાર થવાના છીએ એના પર એક નજર નાખી લઈએ. પહેલાં સમજીશું કે વર્ચ્યુઅલ સ્ટોરફ્રન્ટ શું છે, પછી ગૂગલે જે મોટો ફેરફાર કર્યો એની વાત કરીશું, એ પછી નવા ટૂલ્સ, કઈ ટૂર પસંદ કરવી, એને બનાવવી કેવી રીતે, અને છેલ્લે આ બધું કરીને ઓનલાઈન દુનિયામાં આગળ કેવી રીતે રહી શકાય એ જાણીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, વર્ચ્યુઅલ સ્ટોરફ્રન્ટ. અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ 360 ડિગ્રી વ્યૂ આજે કેમ આટલો બધો જરૂરી બની ગયો છે. હવે આ કોઈ શોખની વસ્તુ નથી રહી, જરૂરિયાત બની ગઈ છે. જુઓ, 360 ડિગ્રી ટૂર એટલે શું? એ બિઝનેસને ઓનલાઈન એક અલગ જ ઓળખ આપે છે. કોઈપણ ગ્રાહક દુકાન કે ઓફિસમાં પગ મૂક્યા પહેલાં જ આખું વાતાવરણ જોઈ શકે છે. આનાથી શું થાય? વિશ્વાસ વધે છે, અને જ્યારે વિશ્વાસ વધે છે ત્યારે ગ્રાહકો વધુ આકર્ષાય છે. એટલું જ નહીં, આનાથી ગૂગલ સર્ચમાં પણ રેન્કિંગ સુધરે છે. ઓકે, બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી ગૂગલે એક એવો ફેરફાર કર્યો જેણે આખી ગેમ જ બદલી નાખી, ખાસ કરીને જે લોકો આ ટૂર્સ બનાવતા હતા એમના માટે. ચાલો જોઈએ કે આ મોટો અવરોધ શું હતો. અને આ ફેરફારની જાહેરાત થઈ ત્યારે ક્રિએટર કમ્યુનિટીનો ગુસ્સો જોવા જેવો હતો. એક જાણીતા 360 ફોટોગ્રાફર હ્યુ હૌવે તો સીધું જ કહી દીધું, આ બરાબર નથી ગૂગલ. અને એમની જેમ જ બીજા હજારો લોકો હતા જેમને આ ફેરફારથી મોટો ઝટકો લાગ્યો હતો. તો થયું એવું કે ગૂગલે પોતાની સ્ટ્રીટ વ્યૂ એપમાંથી એ ફીચર્સ જ હટાવી દીધા, જેની મદદથી લોકો દુકાન કે ઓફિસની અંદરની વર્ચ્યુઅલ ટૂર બનાવતા હતા. મતલબ, ફોટોઝને જાતે જોડીને એક આખી ટૂર બનાવવાનો જે વિકલ્પ હતો એ જ ગાયબ થઈ ગયો. આ એક બહુ મોટો પડકાર હતો. પણ કહેવાય છે ને કે જ્યારે એક દરવાજો બંધ થાય ત્યારે બીજો ખુલે છે. તો આ પડકારનો સામનો કરવા માટે માર્કેટમાં નવા સોલ્યુશન્સ પણ આવ્યા. ચાલો આ નવી ટૂલકિટ પર એક નજર કરીએ. લોકોએ હવે ગૂગલ પર આધાર રાખવાને બદલે થર્ડ પાર્ટી સોફ્ટવેર તરફ વળવાનું શરૂ કર્યું. અને આમાં એક નામ જે ખૂબ જ આગળ આવ્યું એ છે ગોથ્રુ. આ એવા પ્લેટફોર્મ્સ છે જે બરાબર એ જ કામ કરે છે જે ગૂગલે બંધ કરી દીધું હતું, એટલે કે વર્ચ્યુઅલ ટૂર બનાવીને ગૂગલ સ્ટ્રીટ વ્યૂ પર પબ્લિશ કરવાનું. તો આ ગોથ્રુ જેવા પ્લેટફોર્મ વાપરવાનો ફાયદો શું? પહેલું તો એ કે તે ખૂબ જ ફાસ્ટ છે અને તેમાં ઘણા બધા ફીચર્સ મળે છે. જેમ કે તમે ટૂરમાં નીચેની બાજુએ પોતાનો બિઝનેસ લોગો પણ લગાવી શકો છો. ટૂરને મેનેજ કરવી પણ એકદમ સહેલી બની જાય છે. અને સૌથી મજાની વાત, જો ટૂર નાની હોય એટલે કે 4 ફોટો સુધીની, તો તે બિલકુલ ફ્રી છે. હવે આ બધા પછી કોઈ પણ બિઝનેસ પાસે 2 મુખ્ય રસ્તાઓ બચે છે. સવાલ એ છે કે કયા પ્રકારની વર્ચ્યુઅલ ટૂર બનાવવી. ચાલો એ 2 રસ્તાઓ વિશે વાત કરીએ. તો જો, મુખ્યત્વે 2 ઓપ્શન છે. એક છે ક્લાસિક ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ટૂર અને બીજો છે ઇન્ટરેક્ટિવ 3D ટૂર. બંનેમાં શું ફરક છે, ક્યાં ફાયદો છે અને ક્યાં નુકસાન, એને જરા બરાબર સમજી લઈએ. ચોઇસ એકદમ સીધી છે. એક બાજુ છે ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ટૂર, જે બેઝિક છે અને ગૂગલ પર ફ્રીમાં હોસ્ટ થાય છે. બીજી બાજુ છે ઇન્ટરેક્ટિવ 3D ટૂર. આમાં હોટસ્પોટ્સ, મેનુ જેવા એડવાન્સ્ડ ફીચર્સ હોય છે, પણ એના માટે અલગથી હોસ્ટિંગ લેવું પડે છે અને એને પોતાની વેબસાઇટ પર મૂકી શકાય છે. ઓકે, તો આપણે નક્કી કરી લીધું કે કઈ ટૂર બનાવી છે. પણ હવે સવાલ એ છે કે આ બનાવી કેવી રીતે? એક્શન પ્લાન શું હોવો જોઈએ? ચાલો એ સ્ટેપ્સ જોઈએ. પ્રોસેસ એકદમ સીધી સાધી છે. ભલે તમે જાતે કરો કે કોઈ પ્રોફેશનલને હાયર કરો. પહેલાં તો 360 ડિગ્રી કેમેરાની વ્યવસ્થા કરવી પડે. પછી પોતાની જગ્યાને સરસ રીતે તૈયાર કરીને શૂટિંગ કરવાનું. શૂટિંગ પત્યા પછી સોફ્ટવેરનો ઉપયોગ કરીને આખી ટૂર બનાવવાની. અને છેલ્લે એને ગૂગલ પર કે પોતાની વેબસાઇટ પર પબ્લિશ કરી દેવાની.
બસ આટલું જ. તો આ બધી મહેનત કર્યા પછી છેલ્લે શું મળે? એનો ફાયદો શું? વેલ, એ છે ઓનલાઈન દુનિયામાં એક મજબૂત ઓળખ, એક એવી એજ જે બીજાઓ પાસે નથી. અને આ બધી વાતનો સાર એક જ લાઇનમાં છે: પ્રતિક્રિયા આપવા કરતાં ક્રિયા કરવી હંમેશા વધુ સારી છે. મતલબ કે ડિજિટલ દુનિયા બદલાતી રહે છે, આપણે એની રાહ જોવાની નથી, આપણે એની સાથે બદલાવાનું છે. જે પહેલ કરે છે એ જ આગળ રહે છે. અને અંતે આ સવાલ પર આવીને આપણે અટકીએ છીએ. વર્ચ્યુઅલ ટૂર બનાવવી એ ખાલી પોતાની જગ્યા દેખાડવા પૂરતું નથી. એ એક નિર્ણય છે, ઓનલાઈન દુનિયામાં પૂરી રીતે દેખાવાનો અને છવાઈ જવાનો નિર્ણય. તો સવાલ એ છે કે શું તમારો બિઝનેસ આના માટે તૈયાર છે?